વિદ્યાર્થીઓનું સન્માન ગોંડલ તાલુકાના સુલતાનપુર ખાતે આવેલ એકલવ્ય વિદ્યા સંકુલ ખાતે તાજેતરમાં આવેલ પરિણામો આવતા ધોરણ 12 અને તેમજ ધોરણ 10ના વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા. સાથે તેમના વાલીઓનું પણ મોં મીઠું કરીને સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા ફટાકડા ફોડીની ઉજવણી કરવામાં આવી હતી. સારા ગ્રેડ તેમજ સારી ટકાવારી મેળવનાર વિદ્યાર્થીઓ માટે એકલવ્ય વિદ્યા સંકુલ દ્વારા સન્માન સમારંભ યોજેલ હતો, જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. એકલવ્ય વિદ્યા સંકુલ સુલતાનપુર, તાલુકા ગોંડલ, જિલ્લો રાજકોટ એ આ વર્ષે ફરી એકવાર સફળતાનો ઐતિહાસિક પડઘો પાડી આ વિસ્તારોમાં શિક્ષણ અને સંસ્કારની દીવા વધુ તેજસ્વી બનાવી છે. શાળાએ સતત ત્રીજા વર્ષે પણ ધોરણ 10 અને ધોરણ 12માં 100% પરિણામ મેળવ્યું છે, જે શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિ અને વિદ્યાર્થીઓની મહેનતનો જીવંત પુરાવા છે. આ વર્ષે ધોરણ 12માં પ્રથમ વર્ષે હોવા છતાં માત્ર 24 વિદ્યાર્થીઓમાંથી 7 વિદ્યાર્થીઓએ 90% કરતાં વધુ ગુણ મેળવ્યા છે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ એમના ભૂતકાળમાં પરિણામોની સરખામણીએ અસાધારણ ગતિ સાથે પ્રગતિ કરી છે. ધોરણ 10ના પરિણામો પણ ગૌરવભર્યા છે. 95% વધુ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ 10, 90% વધુ મેળવનાર વિદ્યાર્થીઓ 10, 80% વધુ પ્રાપ્ત કરનાર 7. વિશેષ નોંધપાત્ર છે કે ધોરણ 10માં 75% મેળવનાર વિદ્યાર્થીઓએ શાળાની માર્ગદર્શન પૂર્ણ શૈક્ષણિક પદ્ધતિના સહારે ધોરણ 12માં 90થી વધુ મેળવ્યા છે, જે બાળકો, માતા પિતા અને સમગ્ર ગામ માટે ગૌરવની વાત છે. શાળા દ્વારા મળતી પ્રેરણા, નિયમિત માર્ગદર્શન, આધ્યાત્મિક વાતાવરણ અને સંસ્કારયુક્ત અભિગમના પરિણામે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને શ્રમના સંસ્કાર ઊંડે ઉતરે છે. શિક્ષકોની નિષ્ઠા અને શાળાના સંચાલન દ્વારા વિદ્યાર્થીઓને સતત ઉત્કૃષ્ટતા તરફ દોરી જવામાં આવી રહ્યા છે. શાળાના સંચાલકશ્રીઓએ જણાવ્યું હતું કે આ સફળતાની પાછળ શાળાની સંસ્કારમય પદ્ધતિ, શિક્ષકોનું અવિરત બાળકો પર વ્યક્તિગત ધ્યાન, વિદ્યાર્થીઓનો શ્રમ અને માતા પિતાનો સહકાર મહત્વનો છે. ભવિષ્યમાં પણ શાળા શિક્ષણ અને સંસ્કાર બંનેમાં શ્રેષ્ઠતા આપતી રહેશે. આ સમારંભમાં વાલીઓ, શિક્ષક, સ્ટાફ, આચાર્ય તેમજ વાલીઓ હાજર રહીને વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું હતું. રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર. નામ શું? મારું નામ બોરડ પ્રિયાંશી સંજયભાઈ છે. હું સુલતાનપુર ગામમાં રહું છું. એકલવ્ય વિદ્યા સંકુલમાં અભ્યાસ કરું છું. પછી એકલવ્ય વિદ્યા સંકુલના શિક્ષકોની કઈ ખાસ શૈક્ષણિક રીતે તને ખૂબ મદદગાર સાબિત થઈ? યુનિટ ટેસ્ટ, મોરલ ગાઈડન્સ, પ્રશ્ન ધ્યાન આપે. કોઈ પણ વસ્તુની ક્વેરી હોય તો તે ઝડપથી આપણે સોલ્વ કરી દે છે. ઉદાહરણ સહિત આપણે બધું જ સમજાવે છે. તમારી સફળતામાં માતા પિતાની ભૂમિકા કેવી રહી? મારી સફળતામાં માતા પિતાની ભૂમિકા ખૂબ જ સરસ રહી છે. તેને અમને ઘણો બધો સપોર્ટ કર્યો છે. આ પરિણામ માટે કેટલા સમયથી તૈયારી કરતી હતી? આ પરિણામ માટે હું 11મા ધોરણથી લઈને બોર્ડ સુધી એક્ઝામની તૈયારી કરી હતી. તૈયારી દરમિયાન નબળા વિષયોમાં કઈ રીતે તૈયારી કરી? નબળા વિષયો હતા તેમાં મેં ડાઉટ બુક બનાવીને જે તે વિષયના મેડમ હતા તે લોકોને અમને સમજાવ્યું હતું અને તેને પૂછ્યું હતું. તે લોકોએ અમને સરસ રીતે સમજાવ્યું હતું. સ્કૂલ વિશે શું કહેવા માંગો છો? સ્કૂલ વિશે કે આ એકલવ્ય વિદ્યા સંકુલ જેવી સ્કૂલ આખા ગુજરાતમાં તમને ક્યાંય નહીં જોવા મળે અને આ સ્કૂલની સંસ્થાનો સ્ટાફ પણ એવો છે અને શિક્ષક પણ એવો છે. ઓકે, થેન્ક યુ. તમારું નામ શું? મારું નામ શેખડા જિલ્લા સુખભાઈ છે. તમે 10માં કેટલા ટકા આવ્યા? મારે 10માં 99.77 PR. હવે આગળ શું બનવાની ઈચ્છા છે? મારે આગળ CA નો ગોલ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. બરોબર છે. તમારું ગામ કયું? અમારું ગામ ઘાડાસર. હવે તમે કઈ સ્કૂલમાં અભ્યાસ કરતા અને સ્ટાફ તરફથી કેવો તમને સપોર્ટ મળ્યો? હું એકલવ્ય વિદ્યા સંકુલ સુલતાનપુરમાં અભ્યાસ કરતો હતો. 10મા ધોરણમાં અમને સ્ટાફ હતી, અમને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે. હવે જે ભણવામાં નબળા વિદ્યાર્થીઓને માટે તમે શું સંદેશ દેવા માંગો છો? જે ભણવામાં નબળા છે એને ભણવા બાબતે કોઈ ચિંતા નહીં કરવાની અને હંમેશા પોતાનામાં આત્મવિશ્વાસ રાખવાનો અને આત્મવિશ્વાસ સાથે ભણવાનું અપીલ કરું. તમે શું સંદેશ દેવા માંગો છો વિદ્યાર્થીને? વિદ્યાર્થીએ કોઈ ડરવાની જરૂર નથી. ભણવો તો એક પાયો છે જેના દ્વારા આપણે આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકીએ.
થેન્ક માં 11th દિવાળી પછી જ 12મું શરૂ કરવામાં આવે છે અને અમારા શિક્ષકો સ્ટાફ દ્વારા અમને એક રૂટીન બનાવીને આપવામાં આવે છે જે અમે દરરોજ ફોલો કરતા અને તે રૂટીન પ્રમાણે કાર્ય કરતા તે રૂટીનથી જ અમને આ શ્રેષ્ઠ પરિણામ મેળવી શક્યા છીએ. તમે પરીક્ષા દરમિયાન કેવી તૈયારી કરી? અમે પરીક્ષા દરમિયાન અને સવારે વહેલા ઉઠી અને વાંચતા અને સ્કૂલે તે અમને જ્યારે અમે સ્કૂલે આવતા ત્યારે અમને શિક્ષકો તે બધું પૂછતા કે તમે સવારે ઉઠીને શું વાંચ્યું છે તે બધી અમને તૈયારી કરાવતા. સ્કૂલના સ્ટાફ તરફથી કેવો સપોર્ટ મળ્યો? સ્કૂલના સ્ટાફ તરફથી અમને હંમેશા બેસ્ટ સપોર્ટ મળ્યો છે. ફ્રેન્ડની રીતે અમને હંમેશા ગમે તે પ્રશ્નમાં ક્યાંક ન સમજાતું હોય તો બધા ટોપિક અમને સમજાવ્યા છે. બધી રીતે અમને પૂરો સપોર્ટ કર્યો છે. તમારે કેટલા પર્સન્ટ આવ્યા છે? મારે 95.99% આવેલ છે. તમે શું કહેવા માંગો છો? હું દરેક વિદ્યાર્થીને કહેવા માંગુ છું કે તમે ગમે તે ધોરણમાં હોય તમે મહેનત કરો, તમારા વાલી શિક્ષકો અને તમારા સ્કૂલનું નામ રોશન કરો. તારું નામ શું? મારું નામ કનોલિયા ધરતી એ મનસુખભાઈ છે. ગામ? હું નવા ગામમાં રહું છું અને એકલવ્ય સ્કૂલમાં અભ્યાસ કરું છું. એકલવ્ય સ્કૂલ સુલતાનપુર ને એડ્રેસ બોલ. એકલવ્ય સ્કૂલ સુલતાનપુર. એકલવ્ય સ્કૂલ સુલતાનપુર. ઓકે. નામ શું? મારું નામ ગજરા એન્જલ અશ્વિનભાઈ છે. તને કેટલા ટકા આવ્યા? મારે 99.14% આવેલા છે. હવે તારા આગળનું લક્ષ્ય શું છે? મારે 11-12 કોમર્સ આ જ સ્કૂલમાં કરીને બીકોમ કરી, બીએડ કરી અને એમકોમ કરીને આ જ સ્કૂલમાં ફરી શિક્ષક બનીને ભણાવવું છે. પરીક્ષા ટાઈમે તારી તબિયત વીક હતી છતાં તે મહેનત કરી, કેવો અનુભવ થયો? અનુભવ તો ખૂબ સારો થયો. પરિણામ આવું આવશે એવી લાગણી એવું હતું નહીં મને કે 90 PR આવે ને તો પણ મને એમ હતું કે બહુ જાજા એવા, પણ 99.14 PR આવીને ઊભી રહી છું. મને ખરેખર બહુ ઓલું થાય છે કે આટલી તબિયત ખરાબ હોવા છતાં મારું આટલું PR આવ્યું છે. PR આવ્યા અને મારા મમ્મી પપ્પાને સારું લાગે કે તબિયત ખરાબ હોવા છતાં મારા આટલા PR આવ્યા. બસ તારા પરિવારનો કેવો સપોર્ટ રહ્યો એ સમયે? એ સમયે અમારા પરિવારનો ખૂબ સપોર્ટ રહ્યો છે. 3 મહિના હું જ્યારે હોસ્પિટલમાં હતી તો ત્યારે સ્કૂલના કોઈ શિક્ષકો હતા, મારા પરિવારજનો હતા, એ બધા સ્કૂલે આવતા, મને બુક્સ પહોંચાડતા, જે અહીંયા સ્કૂલમાં ભણાવતા એ બધો ત્યાં મને વિડીયો મોકલતા કે જેના થ્રુ હું ભણી શકું સારી રીતે અને સારા PR લઈ શકું. તું શું મેસેજ દેવા માંગશો વિદ્યાર્થીને? વિદ્યાર્થીઓને એ જ કહીશ કે આપણી પરિસ્થિતિ ગમે તેવી હોય પણ જો આપણી મનથી ધગસ હોય ને કે મારે આ પરિણામ મેળવવું છે તો એ ગમે હાલતમાં આપણે એ પરિણામ અચીવ કરી શકીએ. એટલે ડરવાની જરૂર નથી. ગમે તેવી પરિસ્થિતિ હોય મહેનત કરો તો પરિણામ સારું જ મળે. એકલવ્ય સ્કૂલનો કેવો જ સહયોગ રહ્યો? જ્યારે મને અહીંયા દુખાવો થતો ને તો સર લેક્ચર મૂકીને મને દવાખાને લઈ જવા આવતા. તો એકલવ્ય સ્કૂલના જે આવા શિક્ષકો હોય તો પરિણામ સારું જ મળે. આ સ્કૂલમાં ભણવું એટલે સૌથી બેસ્ટ સ્કૂલ કહેવાય. તને કેવો અનુભવ થયો? આજે તારું સન્માન થયું તો કેવો અનુભવ થયો? સન્માન થાય તો બધાને સારું જ લાગે ને આવી રીતે એકલવ્ય સ્કૂલમાં આટલી સારી સ્કૂલ હોય. જો મારું આટલું સરસ રિઝલ્ટ નહોતું આવવાનું અને આવ્યું અને મારું સન્માન થયું, મને ખૂબ જ સારું લાગ્યું. થેન્ક યુ.